નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 17 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 15 જૂનના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. તો વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ એ એક વૈશ્વિક અને આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે, જે સામાન્ય રીતે છેલ્લા 19 વર્ષથી દર વર્ષે 15 જૂને ઉજવવામાં આવે. અને આ દિવસ જે વિવિધ સ્થાનિક અને વૈશ્વિક સમુદાયો ભેગા થઈ, જેનો હેતુ તો કે વૃદ્ધ દ્વારા થતા જે વૈશ્વિક દુર્વ્યવહાર, ઉત્પ્રેક્ષા પ્રભાવ ઓળખવા અને સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક વસ્તી વિષયને મૂળ આસપાસ જાગૃતિ લાવવાનો છે. આની થીમ બહુ લાંબી છે. લાંબા ગાળાની સંભાળ સુવિધાઓને વૃદ્ધ પુખ્ત વયના લોકોને દુર્વ્યવહાર સંબોધિત કરો અને ડેટા અને કાર્યવાહી દ્વારા. તો ખાસ કરીને થીમ પર એક વખત જોઈને જવી. જ્યારે બીજા જ વૃદ્ધોના 2 દિવસો જોઈ લઈએ તો આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ 1 ઓક્ટોબરે મનાવીએ અને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 21 ઓગસ્ટના રોજ આપણે ઉજવીએ છીએ. તો આ બંને દિવસો પર યાદ રાખવા આ દિવસ સાથે. જૂન મહિનાના દિવસો જોઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ, 8 જૂને વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ, 10 જૂન સાંસ્કૃતિક વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમત દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ અને 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ આપણે મનાવી ચૂક્યા. તો આ દિવસો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વિયેતનામ ભાગીદારી દેશ તરીકે બ્રિક્સમાં જોડાનાર કેટલામો દેશ બન્યો છે? તો 10મો દેશ બન્યો છે એ પણ ભાગીદારી દેશ તરીકે. તો જોઈએ તો રશિયન સમાચાર એજન્સી છે ને, એને એક રિપોર્ટ આપ્યો એ મુજબ વૈશ્વિક સંસ્થાના સભ્ય બનવા ઈચ્છે છે કોણ? તો કે વિયેતનામ, અને 10મો બ્રિક્સ ભાગીદારી બન્યો. ભાગીદારી દેશ શ્રેણીમાં રશિયન કાઝામાં 2024માં બ્રિક્સ સમિટ જે થવાની હતી ને, એમાં જ આની જાહેરાત હતી, હવે ફાઇનલ થઈ ગયું. અને જે ભાગીદારી વર્તમાન યાદીની વાત કરીએ ને, તો વિયેતનામ, બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન, આવી રીતના 10 ભાગીદારી સભ્ય છે. ભારત શું ભાગીદારી છે? તો નામ આવ્યું નથી આવ્યું તો નથી ભારત, એ પણ યાદ રાખવું. બ્રિક્સની વાત કરીએ તો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન, જે 16 જૂન 2009ના રોજ બ્રિક તરીકે ઓળખાતું હતું. અને પહેલી સમિટ 2009માં એકાન્ટિકબર્ગ, રશિયા ખાતે ભરાણી હતી. 2010માં સાઉથ આફ્રિકામાં જોઈન્ટ થયું, બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું. 2024નું યજમાન રશિયા છે. જ્યારે 1 જાન્યુઆરી 2024-25 નવા જે 5 જોડાવાના હતા પણ 4 જોડાયા હતા અને એક પછી છેલ્લેથી ના પાડી દીધી. તો ટોટલ 4 સભ્ય જોડાણા હતા. યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિનાએ અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી હતી. 2025 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યો હતો અને 2025 યજમાન બ્રાઝિલ છે. જ્યારે 18મી 2026 યજમાન ભારત કરવાનું છે. તો ખાસ એ પણ યાદ રાખવું, ભારત સભ્ય દેશ છે, ભાગીદારી દેશ નથી. તો એ પોઈન્ટ દૂર કરી દેવો તમારી નજરોથી. ત્યારબાદ 21 જૂનના રોજ ભારત યોગ દિવસ ક્યાં યોજવાનો છે? તો વિશાખાપટ્ટનમ ખાતે યોજશે અને એમાં નરેન્દ્ર મોદી ભાગ લેવા માટે જવાના છે. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઉપસ્થિત 5 લાખ લોકોને ભેગા થવાનું આયોજન કર્યું છે. અને રાજ્ય સરકારે 21 જૂનથી સમગ્ર આંધ્રપ્રદેશમાં 1000 યોગ જે પાર્કથી શરૂ થવાનો નિર્ણય રાખ્યો છે. જે લોકો નિયમિતપણે યોગ અને દિનચર્યામાં ભાગ લેશે, અને જે આપણા મોદીજી છે એ તો ત્યાં જવાના જ છે. તો ખાસ 21 જૂને આ દિવસ ઉજવશું આપણે બધા. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અમદાવાદ વિમાન દુર્ઘટના સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો ગોવિંદ મોહનને બનાવવામાં આવ્યા છે. હાલ આ એક સચિવ તરીકે કાર્ય કરે છે. તો એ પણ જોવું. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા રચાવવામાં આવેલ એક ઉચ્ચસ્તરીય બહુશાસકીય સમિતિ, જેની પ્રથમ બેઠક સોમવારે એટલે કે 16 જૂન 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. તો એ પણ જોવું ક્યાં યોજાઈ રહી છે એ, કારણ કે અમદાવાદમાં ઘટના થઈ પણ અમદાવાદમાં નહીં ભરાય. અને આ સમિતિની રચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
આની અધ્યક્ષતા ગોવિંદ મોહન કરવાના છે. અને 2011માં બોઈંગ 787 ડ્રીમલાઇટ વ્યાપક સંચાલનની શરૂઆત થઈ હતી. અને આ એક ટાઈપનું વિમાન હતું. અને આ લોકોનું અથવા તો ડ્રીમલાઇટનું એવું કહેવું છે કે પહેલીવાર આવું થયું કે આ શ્રેણીનું વિમાન ક્રેશ થયું હોય. તો ખાસ આ બધીમાં ઘણા સંદેહો છે, એ હવે સમિતિ સારી રીતના કાર્ય કરશે તો સોલ્વ થાય. ત્યારબાદ કઈ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ઓપરેશન વિથુટ શરૂ કરવામાં આવ્યું? તો કેરળે શરૂ કર્યું. હવે વિથુટ શું છે? જો આવા દડા બનાવે ને એમાં વચમાં રોપડો નાખ દે અને એને પછી વાવવાના અથવા તો ઉડાડવાના છે, એવું કીધું કેરળે. તો કેરળ વન વિભાગ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે માનવ વન્યજીવ સંઘર્ષ અને તેના સાથે સંકળાયેલા મૃત્યુદરમાં વધારો થવાને પ્રતિભાવ એક નવીનીકરણ ઉર્જાની પ્રયાસ કરી રહ્યું છે. અને આ રાજ્યના જંગલો ખાલી જમીન પર હજારો બીજના ગોળા હવાઈ વિતરણ કરશે. અને પર્યાવરણને પુનઃસ્થાપિતને પ્રોત્સાહન આપવા માટે ભારત અભૂતપૂર્વ વ્યવહારિત કરે છે. તો ખાસ આવી રીતના યોજના ધરાવે કેરળ, યાદ રાખવું. આમાં વાત કરીએ તો વાંસ, ઝિઝિયન, ક્યુમિન એટલે કે જામુન વગેરે જેવા અંજીર ને જેડફૂડ ને એવા બધી બી રોપવામાં અથવા તો જે શું કહેવાય છોડ રોપવામાં આવશે અને એને ફેલાવશે. અને પ્રતિ હેક્ટર 2000 બીજ ગોળા આ વરસાવવામાં આનો ટાર્ગેટ છે. તો એ ટાર્ગેટ પર જોવો. કેરળની વાત કરીએ, કેપિટલ તિરુવનંતપુરમ છે, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે અને સરકાર રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકરની છે. તો આ બેઝિક કેરળની માહિતી યાદ રાખવાની. ત્યારબાદ સરકારે એસીના તાપમાનને કંટ્રોલ માટે કેટલું તાપમાન નક્કી કર્યું છે? તો વધુમાં વધુ તમે 28 ડિગ્રી સુધી જઈ શકો, એનાથી વધારે ન જઈ શકો, એ નીતિ છે. હવેથી જે એસી બનશે ને એમાં ફિક્સ રહે. તો ભારત સરકારે એક નવો નિયમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, કારણ કે આવા નિયમો ઘણા દેશોમાં છે, જેમ કે જાપાન, અમેરિકા વગેરેમાં. તો તાજેતરમાં જ એર કન્ડિશનર જે કેટલું ઠંડુ કરી શકે એ મર્યાદિત કરશે. જો આ નિયમ અમલમાં આવશે ને તો ભારે ગરમી દરમિયાન પણ તમારી એસી 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે સેટ કરવામાં નહીં આવે. અને જો આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? તો આનાથી વીજળીનો બચાવ થાય, વધતી જતી ઉર્જાની સંચાલન કરવામાં આવશે અને ખાસ કરીને જે પ્રદૂષણ છે, કારણ કે આમાંથી ઘણા જે ઝેરી વાયુ નીકળે જે ગ્રીન હાઉસને ઇફેક્ટ કરે, એ બધીનું નિયંત્રણ થાય, એવું બધી કીધું આપણા રામમોહન નાયડુએ. અને આ નવી સેટિંગ્સ ફક્ત ઘર અને એર કન્ડિશનર પર જ નહીં, હોટલ અને કારમાં જે લાગુ પડતા હોય ને બધીમાં એસી, એ બધી માટે લાગુ પડશે. અને એસી માટે તાપમાન માનકીય 20 ડિગ્રી સેલ્સિયસથી લઈ અને 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે. ટૂંકમાં 20થી નીચે નહીં જાય અને 28થી ઉપર નહીં જાય, આ બંને વચ્ચે રાખવામાં આવશે. તો ખાસ એ પણ જોઈ લેવું એકવાર. ત્યારબાદ ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 66.3% સુધી વધ્યું. તો વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ જણાવો. ભારત બીજા નંબરે છે, જર્મની પહેલા નંબરે છે. તો જોઈ લઈએ આ ડેટા. તો સામાજિક સુરક્ષા પહેલાં આનો રિપોર્ટ છે, તો આ જોઈ લઈએ શું કહેવાય એને. તો આરોગ્ય સંભાળની પહોંચ સુનિશ્ચિત કરવા અને આવક સુરક્ષાની ખાતરી માટે સમાજ, વ્યક્તિ અને પરિવારને પૂરી પાડવામાં આવતી જે સુરક્ષા છે ને એને સામાજિક સુરક્ષા કહેવામાં આવે છે. અને ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19% વધ્યું હતું, 2025માં 66.3% વધી ગયું છે. અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન છે ને આઈલો સ્ટાર, એના દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યો. અને આ કવરેજ ક્ષેત્રે દાયકા 45% વધે એવી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તો જોઈ લઈએ આના ઘણા ડેટા પણ છે, જેમ કે 94 કરોડથી વધુ લોકો હવે ઓછામાં ઓછા એક સામાજિક સુરક્ષાના લાભ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અને સામાજિક સુરક્ષા કવરેજની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત બીજા ક્રમે છે, જ્યારે પહેલા નંબર ઉપર જર્મની છે. તો એ પણ જોવું. હવે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેની રચના 11 એપ્રિલ 1999 કંઈક છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ, તો જોઈ લેવું. મુખ્ય મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને ડીજી તો કે ગ્લિબલેટ હોગબો છે, જે પહેલાં આફ્રિકન વ્યક્તિ છે. તો ખાસ યાદ રાખવું. અને આ એક એવી સંસ્થા છે જેને નોબેલ પુરસ્કાર મળી ચૂક્યો હોય. ક્યારે? તો કે 1969માં. તો ખાસ આપો જોવું, કારણ કે આને નોબેલ પુરસ્કાર મળી ચૂક્યો છે. ત્યારબાદ ગ્લોબલ ડેટા સેન્ટર્સ માર્કેટ કેપ્ચરિંગ 2025 રિપોર્ટ મુજબ મુંબઈનું સ્થાન જણાવો. તો મુંબઈએ 6 નંબરનું સ્થાન મેળવ્યું છે. તો જોઈ લઈએ આના વિશે. તો ક્રુસમેન અને વેકફિક્ટના તાજેતરના ગ્લોબલ ડેટા સેન્ટર માર્કેટ કેપ્ચરિંગ્સ 2025 રિપોર્ટ મુજબ બાંધકામ હેઠળ ડેટા સેન્ટર ક્ષમતા સંદર્ભમાં મુંબઈએ વૈશ્વિક સ્તરે 97 શહેરોમાં વિશ્વનું 6ઠું સ્થાન મેળવ્યું છે. તો ખાસ થોડીક સારી વાત કહેવાય.
હાલમાં 335 મેગાવોટ ક્ષમતાના નિર્માણ સાથે શહેર એશિયન અને પેસિફિક ક્ષેત્રમાં આગળ છે. તેની કાર્યક્રમ ક્ષમતા 62% વધારો થયો છે એવું નોંધવામાં આવ્યું છે. તો ખાસ આ એક રિપોર્ટ યાદ રાખવો. પહેલા નંબર ઉપર વર્જિનિયા છે જે અમેરિકાનું છે. મુંબઈ કેટલા 6ઠ્ઠા નંબર ઉપર છે. તો ખાસ આ બંને તો યાદ રાખવાના જ હોય આપણને. ત્યારબાદ ફૂટબોલના ખેલાડી ડેવિડ બેકહામને કઈ સરકાર દ્વારા નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા? તો બ્રિટનની સરકાર દ્વારા અથવા આ શું કહેવાય સન્માન મળે છે. આપણે જોઈ લીધું હતું ગાંધીજીને અને રવિન્દ્રનાથ ટાગોરને ને ઘણા બધીને આ મળ્યો હતો અને પછી આંદોલન વાપસી થઈ હતી અથવા તો એવોર્ડ વાપસી થયા હતા. એ બધી જાણતા જ હશો તમે. તો કિંગ ચાર્લ્સના જન્મદિવસ સન્માન યાદી સામેલ થનાર બાદ ડેવિડ બેકહામ આખરે નાઇટહુડથી નવાજવામાં આવ્યા. અને 50 વર્ષીય બેકહામ એવા ઘણા લોકો એક છે જે ગ્રેટ બ્રિટન વ્યક્તિત્વના યોગદાન રાજ્યના વડા દ્વારા માન્યતા મળી હોય આવી. જ્યારે નાઇટહુડ ઉપાધિની વાત કરીએ તો બેકહામ રાજકારણીય વ્યવસાય, કલા અને રમતગમત સાહિત્ય ક્ષેત્રમાં જેની સિદ્ધિઓ હાંસલ કરી હોય ને એને આ એવોર્ડ મળે છે. અને બ્રિટન સરકાર દ્વારા મળવા પાત્ર આ એક એવોર્ડ છે જે આપણે જોયો, તો યાદ રાખવો. ત્યારબાદ કયા વ્યક્તિને મોસ્ટ ઇમ્પેક્ટફુલ પર્યાવરણવાદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો આચાર્ય પ્રશાંતની પસંદગી થઈ છે આના માટે. અન્ય શું કર્યું? તો પર્યાવરણનું રક્ષણ કર્યું. તો ફિલોસોફર અને લેખક આચાર્ય પ્રશાંતને વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌથી અસરકારક પર્યાવરણવાદી એવોર્ડ મળશે. અને ગ્રીન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા પર્યાવરણ જાતિ સાથે આધ્યાત્મિક સ્પર્શતાને જોડવાનું કામ કરે છે અને આ એવોર્ડ એના માટે જ મળે છે. ગ્રેટ નોઈડા વિશ્વનું પર્યાવરણ પરિષદ 2025 તેમને કહ્યું, આબોહવા સંકટ ફક્ત પ્રકૃતિ જ નહીં પણ આ મન શરૂ થાય છે. અને એક ઓપરેશન પણ શરૂ કરી રહ્યા છે, ઓપરેશન 2030, જે 2030 સુધીમાં US 1.5 સેલ્સિયસ આબોહવા લક્ષ્ય પૂર્ણ કરવું અને યુવાનોને શિક્ષિત અને રાષ્ટ્રીય પહેલ છે. તો ખાસ કરીને આ એક પ્રશાંત આચાર્યને યાદ રાખવા. ઘણા ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.